તો આજે ઇન્ટરનેશનલ એક્સપોમાં હું વિઝિટ કરી રહી છું અર્થ મેટલ ઇન્ડસ્ટ્રીઝ. તો એમની પ્રોડક્ટ વિશે વધારે જાણીએ આપણે એમના ઓનર મિસ્ટર કેવિન ઢોલરિયા પાસેથી. હેલો, વેલકમ મેડમ. હવે તમારી જે બ્રાસની પ્રોડક્ટ છે એ કયા સેગમેન્ટ માટે યુઝફુલ થાય છે એ જાણવું છે. મેડમ, સેગમેન્ટની વાત કરું તો અમારી બધી પ્રોડક્ટ વેલ્ડિંગ અને કટિંગ ઇક્વિપમેન્ટ જ્યાં વપરાતા હોય ત્યાં વપરાય છે અને અમારી ટોટલી પ્રોડક્ટ વેલ્ડિંગ કન્ઝ્યુમેબલ છે, એટલે વેલ્ડિંગ કટિંગ દરમિયાન બધે વપરાય છે. તો તમારી જે પ્રોડક્ટ છે એ કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝફુલ થાય છે? મેડમ, અમારી પ્રોડક્ટ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ યુનિટ, ટ્રાન્સફોર્મર યુનિટ અને જે જગ્યાએ વધારે ફેબ્રિકેશન થતું હોય તે ઇન્ડસ્ટ્રીઝમાં અમારી બધી પ્રોડક્ટો યુઝ થાય છે. કેયુરભાઈ, તમે કીધું ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ યુનિટ, તો એમાં કઈ રીતે પ્રોડક્ટ તમારી યુઝ થાય છે થોડુંક બ્રીફ કરો ને. યસ મેડમ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ યુનિટમાં જ્યારે એ લોકો મોલ્ડ બનાવે છે, કાસ્ટિંગ થાય છે, તેના રનર કટિંગ કરવા માટે તે પ્લાઝમા કટિંગનો યુઝ કરે છે, જેથી કરીને તેનું કટિંગ પ્રિસાઇઝ આવે. તો એ આ પ્લાઝમાની ટોર્ચ છે અને તે પ્લાઝમાના જે કન્ઝ્યુમેબલ્સ વપરાય છે તે આ રીતના હોય છે. આ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં અમારી પ્રોડક્ટ વધારે ત્યાં લાગે છે અને જે ટ્રાન્સફોર્મર બનાવતા હોય તે લોકો પણ પ્લેટ કટિંગ કરવા માટે સેમ પ્લાઝમા કટિંગનો જ યુઝ કરે છે. અચ્છા કેવિનભાઈ, હવે વેલ્ડિંગ અને કટિંગ ઇક્વિપમેન્ટ છે, હવે એમાં તો ઘણા બધા માર્કેટમાં અધર્સ પ્લેયર્સ પણ છે, તો તમારા અને એમના યુએસપી વચ્ચે ડિફરન્સ